જયદીપ કિશોરભાઈ ચૌહાણ અને અમીશ ચન્નાભાઈ ગાડીનો જે અકસ્માત થયો છે તેમાં ટોટલ અત્યારે પોલીસ તપાસ મુજબ 4 જણા આવતા હતા. એમાંથી ઘટના સ્થળે અરુણ પ્રફુલભાઈ વાળા તેમજ મુસ્કાનબેન હરેશભાઈ બગડા તે ઘટના સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા અને 2 જણા જે ગંભીર હતા જયદીપ કિશોરભાઈ ચૌહાણ અને અમીશ ચન્નાભાઈ પરમાર એમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. અત્યારે લેટેસ્ટ પરિસ્થિતિ મુજબ તપાસ કરતાં જયદીપ કિશોરભાઈ ચૌહાણ કે જેમને પણ વધારે ઇન્જરી થયેલ હોય એમને પણ મરણ ગયેલાનો અત્યારે સમાચાર આવે છે. એટલે ટોટલ આ અકસ્માતમાં 3 જણાના મૃત્યુ થયેલ છે. ગાડીનો જે અકસ્માત થયો છે તેમાં ટોટલ અત્યારે પોલીસ તપાસ મુજબ 4 જણા આવતા હતા. એમાંથી ઘટના સ્થળે અરુણ પ્રફુલભાઈ વાળા તેમજ મુસ્કાનબેન હરેશભાઈ બગડા તે ઘટના સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા અને 2 જણા જે ગંભીર હતા જયદીપ કિશોરભાઈ ચૌહાણ અને અમીશ ચન્નાભાઈ પરમાર એમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. અત્યારે લેટેસ્ટ પરિસ્થિતિ મુજબ તપાસ કરતાં જયદીપ કિશોરભાઈ ચૌહાણ કે જેમને પણ વધારે ઇન્જરી થયેલ હોય એમને પણ મરણ ગયેલાનો અત્યારે સમાચાર આવે છે. એટલે ટોટલ આ અકસ્માતમાં 3 જણાના મૃત્યુ થયેલ છે.